સાથીઓ, આજે આપ સૌની થોડી માફી ચાહું છું કે વ્યવસ્થા બરાબર જળવાઈ નથી. કેમ કે આપણે જાણીએ છીએ કે આજે જે ગુજરાતના લોકો જે પાર્ટી ઉપર આશા રાખીને બેઠા છે, એ પાર્ટીને રોકવાનું, એ પાર્ટીનું મોરલ તોડવાનું સતત ભારતીય જનતા પાર્ટીએ આ તાનાશાહીની હદ વટાવીને કર્યું છે. એની સામે આપણા જ્યારે કાર્યક્રમ નહીં થવા દેવા માટે પણ તમામ એડી ચોટીનું જોર લગાવ્યું, એમ છતાંય આટલી મોટી સંખ્યામાં આપ સાથીઓ ઉપસ્થિત રહ્યા છો. આમ આદમી પાર્ટીનો જે સંદેશ ઘર ઘર સુધી લઈ જાય એ પાયાના કાર્યકર્તા સાથીઓ આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. આપ સૌને વંદન કરું છું, આપ સૌને સલામ કરું છું. સાથીઓ, હું આ મધ્ય ઝોનના આપણા તમામ સાથીઓ કે જેમણે આ ઉતાવળમાં નિકોલના કાર્યક્રમની જગ્યા આપણી જેવી રીતે આપણી સાથે ખોટું કરી અને એ જગ્યા કેન્સલ કરવામાં આવી, અને એમ છતાંય એક ચેલેન્જ ઉપાડી અને અહીંયા જે આ સભા થાય છે, આ દિવસ આપણે કાયમ માટે યાદ રાખવાનો છે. એ તમામ સાથીઓ કે જેમણે આ સભા કરવા માટે માત્ર 12 કલાકના સમયમાં આ સરસ મજાનું આયોજન થયું, સ્થળ બદલાયું. આપણને થોડો રંજ છે કે ભાજપે આપણને અમદાવાદ શહેરથી બહાર કાઢ્યા, પણ સાથીઓ આપણે આ બદલો લેવાનો છે. આ દિવસ હું પોતે અને આપણે સૌ ક્યારેય નહીં ભૂલીએ કે અમદાવાદની છાતી ઉપર, અમદાવાદની વચ્ચે આમ આદમી પાર્ટીની ભવ્ય સભા કરીશું અને ભાજપને હરાવવા માટેનું પાયો નાખવાનું કામ આપણે અમદાવાદથી કરીશું. સાથીઓ, તમામ હદો વટાવી છે. આવા અંગ્રેજો, મોગલો, આજ દી સુધીના સલ્તનતના કોઈ રાજાઓ, મહારાજાઓ કે કોઈ સુલતાનો નહોતા, એના કરતા પણ વધારે નકામા અને હલકા લોકો આજે સત્તામાં બેઠા છે. અને એટલા માટે આપણી જેવી પાર્ટીની જરૂર છે. આપણા જેવા રાજનીતિમાં લોકો એટલા માટે આવ્યા કે ગુજરાતને, આ ગુજરાત જે દિશામાં જઈ રહ્યું છે, જે તાનાશાહી તરફ વધી રહ્યું છે, જે ઓથોરિટી તંત્ર ચાલે છે, જેની લાઠી એનો ભેસનો કાયદો ચાલે છે, એ વ્યવસ્થાને બદલવા માટેની નેમ લઈને આપણે નીકળેલા છીએ. અને ગુજરાતની જનતાને એટલા માટે આપણા પર ભરોસો છે. આજે હમણાં ભાજપે સર્વે કરાયો કે એમની અત્યારે શું સ્થિતિ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ચિત્ર છે, એ ચિત્ર આજે ભાજપને સુવા નથી દેતું. અને એટલા માટે ભાજપ આપણી સભાઓ, આપણા કાર્યક્રમો, આપણું મોરલ તોડવાનું અને આપણને રોકવાનું કામ કરે છે. આપણી જેવી પાર્ટી માટે શા માટે એમને રોકવા જોઈએ? લોકતંત્રની અંદર બધાને અધિકાર છે પોતાનો વાત કરવાનો, પોતાની વાત રજૂ કરવાનો, જનતા સુધી જવાનો. પણ માત્ર આમ આદમી પાર્ટી કેમ? ક્યારેય સાંભળ્યું કે કોંગ્રેસના કાર્યકર્તા સંમેલન કે એની સભામાં ક્યારેય પરમિશન ન મળી હોય? ક્યારેય સાંભળ્યું કે એની ગાડી કે એના કાર્યક્રમને રોકવાની કોશિશ થઈ હોય? નહીં રોકે. પણ આમ આદમી પાર્ટી એટલા માટે કે ગુજરાતના લોકો જાગ્યા અને આમ આદમી પાર્ટીને પોતાની પાર્ટી બનાવી છે. એમને એવું છે કે ગુજરાતના લોકો ડરી જશે, ગુજરાતના સામાન્ય માણસોની ઓકાત, એમની પાસે ક્યાં પૈસા છે, એ આ ચૂંટણીઓમાં ન જીતી શકે. પણ આપણે તે અલગ માટીના બનેલા લોકો છીએ, પીડામાંથી નીકળેલા લોકો છીએ, સંઘર્ષમાંથી નીકળેલા લોકો છીએ. સામાન્ય માણસની પીડા આપણે જોઈ છે અને આપણે એ માટીના બનેલા છે જે માટીના લોકોએ આ દેશને આઝાદ કરવાનું કામ કરાયું હતું. સાથીઓ, દાવા સાથે કહું છું, આ આઝાદીની બીજી લડાઈ છે. એ લડાઈ લોકતંત્રના રસ્તે આપણે લડવાની છે અને ગુજરાતની અંદર ફરીથી લોકશાહી આવે, ગુજરાતની અંદર ફરીથી લોકોનું રાજ આવે, લોકોને સાંભળવાવાળા નેતાઓ આવે, લોકોના કામ કરવાવાળા લોકો આવે. એ રાજ લાવવા માટે આપણે સૌએ મહેનત કરવાની છે. આપ સૌ સાથીઓ સતત છેલ્લા ઘણા સમયથી લોકોની વચ્ચે જાઓ છો. ખૂબ સારી રીતે પાર્ટી આજે ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચી છે. આજે આપણે જ્યારે મધ્ય ઝોનની અંદર આ કાર્યકર્તા સંમેલન બોલાવ્યું છે, ત્યારે સાથીઓ આપણા વચ્ચે ગોપાલ રાયજી, આપણા પ્રદેશના પ્રભારી ઉપસ્થિત છે. આપણે એમનું તાળીઓથી સ્વાગત કરીએ. આજે જે સ્થિતિ ગુજરાતની છે એમાં આશાનું કિરણ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. સાથીઓ,
આજે મધ્ય ઝોનના અલગ અલગ બૂથો પરથી પહોંચેલા અહીંયા કાર્યકર્તાઓ સાથીઓ, મારે આપ સૌને એક વિનંતી કરવી છે કે આ વખતની ચૂંટણી છે, આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ આપણા જીવનની સૌથી મોટી ચૂંટણી છે. આપણા જીવનની અંદર આના પછી કોઈ મોટી ચૂંટણી નહીં આવે, એ ચાહે વિધાનસભાની હશે, એ ચાહે લોકસભાની હશે. જો આ વખતે કશું ના કરી શક્યા તો આપણે આગામી સમયની અંદર કશું નહીં કરી શકીએ. અને એટલા માટે કહું છું કે આ કરો યા મરોનો જંગ છે. આ જ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની હેસિયત, આમ આદમી પાર્ટીની તાકાત અને ગુજરાતના લોકોની આશા બનવાની તક છે. અને મને પૂરો વિશ્વાસ છે જેવી રીતે તમે લોકો સતત લોકોની વચ્ચે રહી, સતત જનતાની વચ્ચે જાઓ છો, એ ચાહે ડોર ટુ ડોરનું માધ્યમ હોય, એ ચાહે સભાઓના માધ્યમ હોય, પાર્ટીએ આપેલા તમામ કાર્યક્રમોને સારી રીતે કરો છો, એ આપણા માટે આગામી દિવસોની અંદર એ પ્રમાણ છે કે ગુજરાતના લોકો આપણને ઈચ્છે છે. ગુજરાતને એક નવું નેતૃત્વ મળ્યું છે. ગુજરાતની અંદર ક્યારેય આવા યુવાનોની એક ટીમ ક્યારેય તે ભાજપની સામે બની નથી. આજે ગુજરાતની અંદર તમે ઈશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચૈતરભાઈ વસાવા હોય, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, હેમંતભાઈ ખવા હોય, અનેક નેતાઓ, અનેક યુવાનો આજે આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવાનું ને આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરે છે. આવા લોકપ્રિય નેતાઓ કોઈની પાસે નથી અને એટલા માટે ભાજપને ડર છે કે આમ આદમી પાર્ટી સત્તા છીનવી લેશે. અને એના કારણે આજે આપણે અહીંયા શહેરની બહાર આ સભા કરવી પડી છે. આપણે પણ હું આવા તમામ સાથીઓને વંદન કરું છું કે જેમણે દિવસ રાત એક પર કરી કમસે કમ 100 કાર્યકર્તાઓ, પદાધિકારીઓ ગઈકાલે રાતે 24 કલાક સૂતા નથી. આજે પણ આપણા સાથીઓ આજે સભા સારી રીતે થાય એના માટે સતત કામ કરી રહ્યા છે. રાતોરાત સ્થળ બદલવું, આપ સૌ લોકોને પણ દૂર દૂર સુધી લાવવા પડ્યા, અહીંયા સુધી આવવું પડ્યું. જ્યારે આપણો આ કાર્યક્રમ નિકોલમાં હતો, ભાજપને ડર હતો, ખાસ તો ભાજપના પ્રદેશના પ્રમુખ ત્યાંના છે, એમનો ઈગો હર્ટ થયો, એમને ખોટું લાગી ગયું કે અહીંયા મોટો કાર્યક્રમ થાય તો ઇજ્જત નહીં રહી. પણ આજે આપ સૌના સહારાથી, આપ સૌની મહેનતથી અને આ મંચના માધ્યમથી કહું છું કે આગામી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, આગામી સમયમાં બીજું કંઈ કરીએ ન કરીએ પણ નિકોલના વોર્ડોમાંથી ભાજપની ડિપોઝિટ જવાનું કામ આપણે સૌએ કરવાનું છે. અમદાવાદની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય એન્ટ્રી થવાની છે અને અમદાવાદના લોકો આમ આદમી પાર્ટીને સ્વીકારવાના છે. આપણા માટે અમૂલ્ય તક છે સાથીઓ. પાર્ટીના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. આપણે બધા લોકો સુધી જઈ રહ્યા છે. આપણી પાસે પૈસા નથી, આપણી પાસે બીજી તાકાત નથી, તંત્ર નથી, પોલીસ નથી, પણ આપણી પાસે એકાબીજાનો સહારો છે. સાથે મળી અને આ લડાઈ આપણે સૌએ લડવાની છે. ગુજરાતના લોકો તૈયાર છે, ગુજરાતની જનતા તૈયાર છે. ગુજરાતે પોતાનો નવો વિકલ્પ ગોતી લીધો છે. અત્યાર સુધી કહેવાતું હતું કે વિકલ્પ નથી, પણ કોઈ અમદાવાદના નેતાઓના માણસો અહીંયા આવ્યા હોય તો જોઈ લે કે આ ભલે નાની એમથી સભા છે પણ અહીંયા બેઠેલો એક એક કાર્યકર્તા તમારા ધારાસભ્યોને હરાવવાની તાકાત રાખે છે, તમારા ધારાસભ્યોને હરાઈ શકે છે. આપણા બધા માટે આજનો આ દિવસ યાદ રાખવા જેવો છે. મધ્ય ઝોનના તમામ સાથીઓ, પદાધિકારીઓને કહીશ કે આ દિવસ આપણે ક્યારેય નહીં ભૂલીએ. શહેરની બહાર તગડી, શહેરની બહાર આપણને આ કાર્યક્રમ કરવા મજબૂર કર્યા છે. આપણા માટે માત્ર ને માત્ર જવાબ દેવાનો એક જો કોઈ રસ્તો હોય તો એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ધોળા દિવસે તારા દેખાડવાનું કામ આપણે કરવાનું છે. અહીંથી જ્યારે આપણે જઈએ ત્યારે સંકલ્પ સાથે જઈએ કે એક પણ દિવસની રજા નહીં રાખું, એક પણ સમય, એક મિનિટ પણ ખોટી રીતે બરબાદ નહીં કરું, ખોટી વાતો અને ખોટી પંચાયતોમાં નહીં પડું. આમ આદમી પાર્ટીએ સોંપેલું કામ દિવસ રાત એક કરી અને આપણે કરવું પડશે. આપણી પાસે બીજી તાકાત નથી, આપણી પાસે આપણે પોતે છીએ. આપણું કામ આપણે કરી બતાવીએ, આપણને સોંપેલી જવાબદારી આપણી કરી બતાવીએ. એટલા માટે આપ સૌને હું આજે આ સંદેશ આપવા માટે અહીંયા આવ્યો છું. હું ફરીથી એક વખત આ મધ્ય ઝોનના તમામ સાથીઓ કે જેમણે આ જહેમત ઉઠાવી અને આ સભા કરવાનું બીડું લીધું, રાતે 3 વાગે ત્યાં નિકોલની અંદર ફાર્મ હાઉસના માલિકે ના પાડી કે નહીં આપું, મારી પર બહુ દબાણ છે, આ સભા હું નહીં કરવા દઉં, અહીંયા નહીં થાય. પોલીસ વાળાએ આપણા મંડપ, ખુરશી બધું બહાર કાઢી મૂક્યું અને ત્યારબાદ જે સાથીઓએ બીડું ઝડપ્યું કે સભા કરીશું, કાર્યકર્તા સંમેલન કરીશું,
ગુજરાતની અંદર આ સભા કેન્સલ થાય એવું ગુજરાતના લોકો નથી ઈચ્છતા. અમદાવાદની અંદર આ સભા થવી જોઈએ અને મને ગર્વ છે તમામ સાથીઓ ઉપર કે આ મક્કમ મનોબળ સાથે આજે આ સભા કરવાનું બીડું ઝડપ્યું. તમારા સૌ સાથીઓની ઘણા બધા નેતાઓ અત્યારે નીચે બેઠા છે, એમને મંચ ઉપર સ્થાન નથી આપી શક્યા. આ નાની અમથી ઓછી જગ્યાની અંદર આટલો મોટો કાર્યક્રમ કરવો પડ્યો છે, એટલે વ્યવસ્થાઓ ના જળવાઈ હોય તો આપ સૌની માફી ચાહું છું. અને ફરીથી એક વખત આપ સૌએ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ અને પાર્ટીના તમામ નેતાઓએ જે દિવસ રાત એક કરી અને આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.